અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ સહિત ₹7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. બાતમીના આધારે પોલીસે મુલર ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 527 નંગ બોટલ મળી આવી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા, અંકલેશ્વર નજીક હાઈવે પરથી ઝડપાયો દારૂ. કારમાં થતી હતી દારૂની હેરાફેરી. કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હતો દારૂ. ₹7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ એલસીબીએ મુલર ટોલ પ્લાઝા પાસેથી ભરૂચના કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ ભરેલ કાર મળી કુલ ₹7 લાખને 32,000નો મુદ્દામાલ કબજે કરી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન બાતમી મળી હતી કે હ્યુન્ડાઈ i20 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી મુલર ટોલ પ્લાઝા થઈ ભરૂચ આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે મુલર ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 527 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ₹1 લાખનો દારૂ અને ફોન તેમજ કાર મળી કુલ ₹7 લાખને 32,000ના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારના મયુરી ફળિયામાં રહેતો આરીફ અહેમદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. જેની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશાહ દિવાન, નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશાહ દિવાન તેમજ તેઓની માતા મહેરુનિશા દિવાને મંગાવેલ હોવા સાથે આ જથ્થો ઓલપાડના દિવેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાં ભરી આપ્યો હતો. રિપોર્ટર